ધનકુમાર પાછા ઘરે આવી ગયા. માતા પિતાને આખું વૃત્તાંત કહી દીધું છે. અને જેના પ્રભાવે એનો જન્મ થયો છે એ ધનદેવ યક્ષની પૂજા કરે. પૂજા કરીને ફરવા નીકળ્યો છે અને સિદ્ધાર્થ નામના ઉદ્યાન પાસે આવ્યો છે. અને ત્યાં ગુરુ ભગવંતને જોયા. દરેક ભાવમાં આપણને કોમન ચીજ લાગે કે ગુરુ મળી જાય છે. કેમ મળી જાય છે? આપણે પણ ઈચ્છીએ છીએ ભવો ભવ તુમ ચરણોની સેવા. આ પ્રાર્થનાનો માત્ર વિષય નથી, આ પુરુષાર્થનો વિષય છે. અહીં માત્ર નિવેદન કરી દેવાથી કામ નથી થતું. નિવેદન કરો, તમને બળ મળે, તમને શક્તિ મળે, તમને સાહસ મળે, તમને સ્થિરતા મળે. એટલા માટે નિવેદન કરવાનું છે, પ્રાર્થના કરવાની છે. પણ પુરુષાર્થ તો જરૂરી છે. તમે વિનંતી કરો, તમને ભોજન મળે, પછી શું? હવે મોઢામાં આવીને તો નાખી ના જાય, તમારે જ ખાવું પડે ભોજન. પ્રાર્થના કરીએ, પણ પ્રાર્થના કરીને અટકી નથી જવાનું. પ્રાર્થના પછી મહત્વનો તબક્કો છે પુરુષાર્થ. એણે પોતાના ચિત્તને ભાવિત કર્યું છે. દરેક ભાવમાં જુઓ, એક એવા અવસરે, જિંદગીના એક એવા તબક્કે એને દેવ ગુરુ ધર્મની પ્રાપ્તિ થઈ રહી છે જ્યારે એ વિષમ સંયોગોમાં છે. એ હાર્યો નથી, સંયોગોથી હાર્યો નથી, સંયોગોથી હતાશ થયો નથી, સંયોગોથી નિરાશ થયો નથી. એણે પોતાના ધૈર્યને નબળું પડવા દીધું નથી અને ગુરુ મળી જાય. આપણે આ જ મહેનત કરવાની જોઈએ છે. ભવો ભવ તો એને તમારા જીવનમાં સ્થાન આપો, તમારા વિચારોમાં સ્થાન આપો, તમારા આચરણમાં સ્થાન આપો. દરેક જગ્યાએ તમે જ્યાં હો ત્યાં તમારી સાથે દેવ ગુરુ ધર્મ હોય તો જ ભવાંતરમાં દેવ ગુરુ ધર્મ મળશે. જિનાલય ને ઉપાશ્રયમાં જો દેવ ગુરુ ધર્મ હશે તો એ ભવાંતરમાં મળશે. એવા બ્રહ્મા ક્યારે રાચતા? જ્યાં ને ત્યાં જ્યાં પણ જાઓ, જે પણ કરતા હો, જે પણ વિચારતા હો, એ દરેક ક્ષણે તમને દેવ ગુરુ ધર્મની હાજરી તમારી અંતરમાં અનુભવાવી જોઈએ. તો જ ભવાંતર માટે આ પ્રતિષ્ઠા કરવાની છે ભાઈ. જેણે પ્રતિષ્ઠા કરી છે એ પામે જ. જેણે માત્ર પૂજા કરી છે એને પુણ્ય મળે છે, પ્રભુ નથી મળતા. જેણે પ્રતિષ્ઠા કરી છે એ પ્રભુને પામે છે, એ દેવગુરુ ધર્મને પામે. આપણે પ્રતિષ્ઠિત નથી કરતા, આપણે માત્ર પૂજા કરીને સંતોષ માનીએ છીએ. પૂજા કરી લીધી, આરાધના કરી લીધી, એના માટે થઈને જે કાંઈ થોડું કરવું પડે કરી લીધું. પછી અહીંથી નીકળ્યા પછી એમનું કોઈ સ્મરણ આપણા જીવનમાં હોતું નથી જ હોતું. અને જ્યાં સુધી ખૂણે ખૂણામાં એ બિરાજિત નહીં થાય, ખૂણે ખૂણામાં એ ફેલાઈ નહીં જાય, ત્યાં સુધી એ ભવાંતરમાં ફરીવાર મળી જશે એવું માનવા. આ સામગ્રી છે આપણા માટે. સામગ્રી રૂપે મળશે, પ્રભુ રૂપે નહીં મળે, ધર્મ રૂપે નહીં મળે, આરાધના રૂપે નહીં મળે. સામગ્રી રૂપે તો અનંત વાર પામ્યા, કોઈ પહેલી વાર નહીં. પણ સાધના રૂપે ક્યારે પામશું? જ્યારે જ્યારે મળ્યા છે, તમે જુઓ આ ગુણસેનના ભવથી જ્યારે જ્યારે મળ્યું છે ને ત્યારે ત્યારે એને પોતાના જીવન બનાવી દીધું છે. દેવ ગુરુ ધર્મ એના જીવનમાં, એના જીવનથી અભિન્ન હોય એમ તમને અનુભવાય. એની દરેક પ્રવૃત્તિમાં, દરેક ચેષ્ટામાં, એના દરેક વ્યવહારમાં દેવ ગુરુને ધર્મનો અનુભવ થાય.
પામેલો છે ભાઈ, પામેલો છે. એની અનુભૂતિ એનું જીવન જ હોય, એની પ્રવૃત્તિ નહીં. એના શબ્દોમાં ઝલકે કે આ પામ્યો છે, એના વિચારોમાં ઝલકે આ પામ્યો છે. સમુપન્નો સે પમો, પ્રમોદ, જોયા નથી અને આનંદ થયો. હૃદય પુલકિત થાય, રોમાંચિત થાય, ધન્યતાનો અનુભવ થાય. આ દર્શન માત્રથી એ પવિત્ર થઈ જાય. કોઈ જિજ્ઞાસા બીજી રહેતી નથી. કોણ છે ને ક્યાંથી આવ્યા ને કેમ છે, એની જિજ્ઞાસા હોય છે, પણ શેની જિજ્ઞાસા? એને બાહ્ય પરિચયની જરૂર નથી. બાહ્ય પરિચયમાં એ પડતો નથી. બસ જ્યારે હોય ત્યારે એક જ સવાલ, અહીંયા પણ એ જ પૂછ્યું, ભગવાન નિર્વેદનું કારણ શું છે? તમે કોણ છો, કેવા હતા, શું હતા? આ પણ જોખમ છે, આ પણ જોખમ છે. આ સવાલો પણ જોખમ છે. એના ભૂતકાળમાં તમે લઈ જાઓ છો, એના ભૂતકાળના સ્મરણમાં નિમિત્ત બની જાઓ છો. શાને માટે? શું જરૂર છે ભૂતકાળ જાણવાની? શું જરૂર છે કોણ હતા ને કોણ નહીં એમ જાણવાની? ક્યારેક બની જાય જોખમ. ભૂતકાળ તો ભૂસવાનો છે. કર્મે આપેલી પર્યાયો તો ભૂલી જવાની છે. ધર્મથી મળતી શાશ્વત પર્યાય તરફની યાત્રા એ ધર્મ છે. આપણું પોતાનું શું છે એ મેળવવા માટે નીકળ્યા છીએ, તો પોતાનું જે ન હોય એનું વિસ્મરણ તો પહેલું જરૂરી છે. જ્યાં સુધી જે મારું નથી એનું વિસ્મરણ ન થાય, એનું વળગણ જો ચાલુ રહે, તો મારું હોય ત્યાં સુધી હું ક્યારેય પહોંચી શકતો નથી. હું ભ્રમમાં હોઉં કે હું ચાલુ છું અને છતાં હું પહોંચતો નથી. ચાલુ છું પણ ગતિ નથી. આવા કોઈ સવાલની જરૂર નથી, કોઈ જ સવાલ. આપણી પાસે અવસર કેટલો, આપણી પાસે સમય કેટલો હોય? થોડોક જ સમય હોય અને એ સમયમાં આવી વાતોમાં આપણે સમય પસાર કરી દઈએ. આપણે શું પામે? કોઈ બી આવ્યા હોય ગુરુ ભગવાન, પામવાનું જ. જે થોડી ક્ષણો મળે, જે થોડોક અવસર મળે, એ અવસરમાં આપણે કશાક સમૃદ્ધ થઈને અહીંથી ઉઠીએ એવું બનવું જોઈએ. આપણા પરિણામોમાં કંઈક ફેરફાર થયો હોય એ રીતે અનુભવીને ઉઠવું જોઈએ. આજે કંઈક નવું શીખ્યા, આજે નવું કંઈક જાણ્યું, ક્યાંક નવું સમજ્યા અને હવે જીવનમાં એને અપનાવવાનું, શીખવાનું છે. દરેક વખતે શીખતા 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 પોતાની જાતને બદલવાની. યશોધર નામના આચાર્ય જોઈને જ આનંદ થયો છે, જોઈને જ અંદર ધર્મ પ્રત્યે હોભાવ જાગ્યો. વિચારે છે કેટલું અદ્ભુત રૂપ છે, કેવી અદ્ભુત ચર્યા છે એમની, એમનું તેજ કેવું, એમની સૌમ્યતા કેવી, એમનો પુરુષાર્થ કેવો. આમ જોઈને બસ ગુણો જ દેખાયા કરે. જવું એમની પાસે, પૂછવું એમ. ગયા, બધા એને વંદન કર્યા, એમના ચરણમાં બેસીને એમને પ્રશ્ન પૂછે. દર વખતની જેમ આજ એમનો પ્રશ્ન છે, ભગવંત નિર્વેદનું કારણ શું છે? અને દરેકની પોતાની એક કથા છે. નિર્વેદ શોધવો હોય તો આપણી કથામાંથી જ મળી જાય એવું છે. બહાર શોધવા જવાની જરૂર નથી. જોકે આપણને તો બહારની હોય તોય કે પોતાની હોય તોય કાંઈ ફેર પડતો. આપણે એ દ્રષ્ટિ કેળવી નથી. આપણે એ રીતે આપણે એવી કેળવણી પોતાની કરી નથી કે આપણને ઘટનાઓમાંથી બોધ જાગે. બસ આ જ છે. ધીમે 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 કદાચ છૂટી ન જાય, આપણે છોડી ન શકીએ, પણ અંદરથી તમારું ચિત્ત અળગું થતું જાય, દૂર થતું જાય, વૈરાગ્ય વાસિત થતું જાય. ઈચ્છાઓ ખરી પડે, મોહ ખરી પડે, આસક્તિઓ ખરી પડે, આ બધું જ ખરી પડે. તમને તમારી અંદર આમ લાગે કે ના, આ બધું જે કરતો હતો ને એ તો બધું જ વ્યર્થ હતું. મારા જીવનનું, મારા આયુષ્યનું આ વેડફાટ હતો. અનુભવાય. તમે અંદરથી અળગા થઈ જાઓ.
બસ આજ તો સાધવાનું છે, આજ તો લક્ષ્ય છે, આજ લક્ષ્ય છે. અંદરથી અળગા થઈ જવું, બસ એની સાધના જ ધર્મ છે. ધર્મ બહારથી સમૃદ્ધ થઈ જવું એની સાધના નથી. અંદરથી અળગા થઈને પોતાની સમૃદ્ધિને ઓળખી લેવી એની સાધના ધર્મ છે. તમારા વૈભવને ઓળખો, તમારી અંદર પડેલી શાંતિને ઓળખો, તમારી અંદર પડેલી સ્વસ્થતાને ઓળખો, તમારા પોતિકા સુખને તમે ઓળખો, ત્યાં સુધી તમે પહોંચો એ યાત્રા ધર્મ છે. દરેક ઘટના મને કંઈક ને કંઈક શીખવાડી જ જાય છે જો હું જાગતો હોઉં તો. દરેક પ્રસંગ મને કશુંક આપી જાય છે. પણ જો મારી ચેતના, મારી સંવેદના જાગતી હોય તો, બેભાન પડે, બેહોશ પડે આપણે જીવીએ છીએ. કેટલાય જન્મો આમ જ પૂરા કર્યા છે. જે મેળવવાની છે એનું નામ છે હોશ. હોશ મેળવો, જે કરો ને એમાં જો તમારી હોશ હશે, તમારી જાગૃતિ હશે, તમે ખોટું નહીં જ કરી શકો. તમે તમારું નહીં જ બગાડી શકો. જાણી જોઈને કોઈ કાદવમાં પગ મૂકતો નથી. જાણી જોઈને કોઈ સળગતું હાથમાં પકડતું નથી. જાણી જોઈને કોઈ પોતાને નુકસાન પહોંચાડતું નથી. વિચાર આત્મા સુધી પહોંચાડવાનો. હું શરીરને નુકસાન પહોંચે એવું નથી કરી શકતો. હું મારી સંપત્તિને નુકસાન પહોંચે એવું જાણી જોઈને નથી કરી શકતો. હું મારા આત્માને નુકસાન પહોંચાડ્યા કરું છું. બસ આ જ અજ્ઞાન છે. આ જ અજ્ઞાન છે. અજ્ઞાન ઉજાગર થાય પુણ્યની સ્થિતિમાં. અજ્ઞાન ઉજાગર થઈ જાય છે. ખબર પડે કે પુણ્યના ઉપયોગમાં અને પુણ્યના ઉપભોગમાં એવા ડૂબ્યા છીએ કે આપણું પોતાનું ભાન ભૂલી ગયા છે. ગુરુ ભગવંત કહે છે કે ભાઈ સંસાર સિવાય શું હોઈ શકે કા. ધન કુમાર કહે છે સાહેબ એ તો સર્વસાધારણ કારણ છે. સૌને માટે સંસાર તો કારણ છે, પણ કંઈક વિશેષ બન્યું હોય અને આપે દીક્ષા લીધી હોય ને સાહેબ, ગુરુ ભગવંતને લાગ્યું કલ્યાણ આકૃતિ, એની આકૃતિ ઉપરથી લાગે છે કે આ જીવ કેટલો ઉત્તમ છે. પસંત રૂવો, કેવો સ્વસ્થ છે આ જીવ. કોઈ પોતાની કથા નથી કરી, પોતે ગુરુ ભગવંત મળ્યા છે તો ચાલો, કેટલો શાંત છે, કેટલો સ્વસ્થ છે. કદાચ વાત સાંભળીને એના હૈયામાં પણ નિર્વેદ જાગે એટલે વાત કરવી જોઈએ. ગુરુ ભગવંતોને પણ લાભ જણાય ને તો જ તમારી સાથે વાત. જોતે હવે તો વ્યવહાર થઈ ગયા. વાત ન કરે ને તો તરત જ ખોટું લાગી જાય, તરત જ ઓછું આવી જાય. એક તો માંડ સમય કાઢીને આપણે જતા હોઈએ, પાછા બોલે, પાછા હામું એ ના જ. પેલો આવ્યો ને હું ઊભો તો મેં જોયું, પેલો આવ્યો એટલે તરત મારા સાહેબે ઊંચું જોયું, એને બોલાવ્યો અને હું ત્યાં ક્યારનો ઉભેલો પણ મારી સામે ના જોયું. આપણે હજી ધર્મની એ ભૂમિકાએ નથી પહોંચ્યા કે માત્ર દર્શનથી પણ કૃતાર્થ થઈ શકાય. હજી એ સમજણની ભૂમિકા આપણી નથી આવી. આગ્રહ તો ખરેખર છે ને બોલે એનો દેરાસરમાં રાખવો જોઈએ કે ભગવાન બોલે નહીં ત્યાં સુધી ખતું નહીં. ત્યાં ખોટું લાગવું જોઈએ. દેરાસરમાં ગયો અને પ્રભુએ મારી સાથે વાત ના કરી. થયો કોઈ દિવસ એવું મન નહીં? કોને પૂછો છો, પ્રતિમાને કે પ્રભુને? પ્રભુને પૂછતા હો તો પ્રભુ બોલે, પ્રતિમાને પૂછો તો પ્રતિમા તો ન જ બોલે. હકીકત છે, ન જ બોલે. આગ્રહ છે, આગ્રહ રાખ્યો છે, પ્રતીક્ષા, હા, અનુભવાતા નથી. પરમાત્મા છે, આમ રોમાંચ થવો જોઈએ.
પરમાત્માના દર્શન કરીએ છીએ કે પરમાત્મા પાસે જાઉં છું, એવો રોમાંચ થવો જોઈએ, એવી અનુભૂતિ થવી જોઈએ, જીવંત સંવેદના જાગવી જોઈએ. લાભશંકર પુરોહિત સાહિત્યકાર જામનગર, તમે તો ઓળખતા, એમણે એક વખત એક વાત કરેલી એ કે અમે એક ગામડામાં ગયા, એક માજીના ઘરે ઉતર્યા, ઠંડી બહુ હતી, એટલે રોજ સવારે કૃષ્ણ ભક્તિ કરવાની એમાં એવું રિવાજ છે, સવારે કૃષ્ણને ઉઠાડવાના હોય, જગાડવાના હોય, ઓઢાડવાના હોય, સાંજ પડે એટલે આ બધું આમ જીવંત લાગતું હોય ને એમ કરે. પણ માળીએ બહુ બહુ મોડે સુધી કોઈ કશું એ કામ કર્યું નહીં, દેવ મંદિરનું અંદર ગયા જ નહીં. એ કે અમે પૂછ્યું કે માડી કેમ આજે આમ રોજ સવારે વહેલા ઉઠીને લાલાને જગાડવાનો, લાલો કહેવાય, લાલાને જગાડવાનો હોય, તમે આજે ના ના કેવી રીતે મન થાય? આટલી બધી ઠંડી છે અને આ ઠંડીમાં હું લાલાને આટલો વહેલો જગાડું, કેમ મન થાય મારું? તમે સમજો અંદર કઈ હદની સંવેદના હશે. એ પ્રતિમા છે, મૂર્તિ છે, પણ એને એમ લાગે છે કે સવારે હું જાઉં ને તો મારો લાલો જાગે જ, અને એને ઠંડી લાગે એટલે એને ઢબૂરી રાખ્યો છે. આપણને ક્યારે આવશે આવા ભાવ? ક્યારે આવું તાદાત્મ્ય અનુભવાશે? ક્યારે આવી આત્મીયતા અનુભવાશે? ક્યારે આવું જીવંત અનુભવ થશે? આપણે રિચ્યુઅલ્સમાં અટવાઈને ભાવનાઓને ભૂલી ગયા. બધું સચવાવું જોઈએ, ઘંટ વાગવો જ જોઈએ, દીવો થવો જ જોઈએ, ધૂપ ફેરવાવો જ જોઈએ, ચામર થવા જ જોઈએ. આ દોડધામમાં પ્રભુને પામવાના જ રહી જાય. આપણે અટવાઈ ગયા છે. હું એમ નથી કહેતો કે આ નહીં કરતા, પણ એ કરતી વખતે તમારી ચેતના તો પ્રભુ સાથે જોડી રાખો. આપણે તો શું લઈ ગયું, પેલો ચામર લઈને મારે જરાક 1 મિનિટ મોડું થયું, પેલા ચામર લઈ લીધું. લે, તમારું અડધું ધ્યાન તો આમાં હોય છે કે મારું ફટાફટ પતી જવું જોઈએ, બીજાનું ન પતવું જોઈએ. હું પેલા ચામર લઈ લઉં, હું પેલો ધૂપ લઈ લઉં, હું પેલો દીવો લઈ લઉં. દોડધામ દોડધામ દોડધામ. આવો ભાવ તો છે ને રોજ નાત્ર ભણાવીએ ત્યારે આવવો જોઈએ. એ શું છે? પરમાત્માનું જન્મ કૃત્ય છે ને, બીજું શું છે? આખું 56 દી કુમારિકા કરે, ઇન્દ્ર મહારાજા કરે, એ સાવ નાનકડા પરમાત્માને લઈને એવી અનુભૂતિ થવી જોઈએ. અમે કરીએ છીએ, આમ ભીંજાઈ ગયો હોય, એને આજુબાજુના આ ઘોષણા થાય ને સંભળાય નહીં. ચલો જીરાવલાનો અભિષેક કરવા હાલો, સંભળાય જ નહીં કાંઈ. શેનું સંભળાય? શેના દોડ્યા જાય અહીંથી ત્યાં? ફરી વાર કહું છું, આ બધામાં અટવાઈને આપણે પ્રભુ પામવાનું ચૂકી જઈએ છીએ. થોડાક બદલો, થોડાક પાછા ફરો આ રસ્તેથી. ઠીક છે, પુણ્ય મળશે તમને, ખૂબ મળશે પુણ્ય. જો તમારી આકાંક્ષા માત્ર પુણ્યની હોય તો જે કરતા હોય એ કરો, પણ જો તમારી આકાંક્ષા પ્રભુ પામવાની હોય તો આમાંથી બહાર નીકળવાની જરૂર, પદ્ધતિ બદલવાની જરૂર. મેં કહ્યું હતું, પર્યુષણમાં કહ્યું, જ્યારે પરમાત્માનો જન્મ કૃત્યનું વ્યાખ્યાન આવ્યું ને ત્યારે મેં કહ્યું 56 દિક કુમારિકાઓ આવે, 8 આ રૂચકમાંથી આવે છે, 8 ઉત્તરમાંથી આવે છે, 8 દક્ષિણમાંથી આવે છે, 4 અહીંથી આવે છે, 4 અહીં આવે. દરેકનું કૃત્ય પોતાનું છે. જેની પાસે ચામડ છે એની ચામડ છે, જેની પાસે દર્પણ છે દર્પણ છે, જેની પાસે દીપક. કોઈ એકબીજાનામાં ટાંગ અડાડતી નથી. કોઈ લે ચાલે તે દીપક પકડી લીધું, હવે તું થોડી વાર ચામર પકડ, હું દીપક પકડી. હવે હું ક્યારની દર્પણ પકડીને ઊભી છું, ચાલ હવે મને આ કરવા દે. ક્યાંય જે કૃત્ય મળ્યું છે એમાં કૃતાર્થતાનો અનુભવ થવો જોઈએ. આપણને એકે કૃત્યમાં કૃતાર્થતાનો અનુભવ થતો નથી. અરે ધૂપ પકડવા મળ્યો હોય ને તો એમ થવું જોઈએ કે હું કૃતાર્થ થઈ. આ દરેક સાધન પરમાત્મા સુધી પહોંચવા માટેના છે. આ કઈ સાધનો બદલવાથી પરમાત્મા નથી મળતા. દીવો હાથમાં હોય તો પરમાત્મા મળી જાય, અને ચામર હોય તો ન મળે, દર્પણ હોય તો ન મળે. ના, આને સાધન બનાવો. પ્રભુ સુધી પહોંચવાનું સાધન બનવું જોઈએ. તમારી ભાવધારામાં વૃદ્ધિ થવી જોઈએ. તમે વધુ નજીક જવા જોઈએ પરમાત્મા. પણ
પણ ના, આપણને લાભ હાનિ આમાં દેખાય. મારો પ્રક્ષાલ રહી ગયો એટલે મને લાભ ન મળે. પતિ કેવી ધારણાઓમાં જીવો છો? લાભ શેનાથી છે? પ્રક્ષાલથી છે કે તમારા પરિણામથી છે? શેનાથી લાભ? પ્રક્ષાલ રહી ગયો એટલે ક્લેશ કરવાનો, પ્રક્ષાલ રહી ગયો એટલે કકળાટ કરવાનો, પ્રક્ષાલ રહી ગયો એટલે અંદર ઘમાસાણ મચાવી દેવાનું. આ પ્રક્ષાલ કરવાનો હતો. પછી કંટાળીને તમને કોઈ કે લે ભાઈ લે કળશ લે કરી દે, ફરી વાર કરી દઈશું બંગલું છું, તમને સંતોષ થઈ જાય? તમે પૂજા કરી કે આશાધના કરી? ધારણાઓમાંથી બહાર નીકળો ભાઈ, બહાર નીકળો. આ ધર્મ નથી. પરમાત્માનું સાનિધ્ય અનુભવવા માંડે ને ત્યારે પૂજા ધર્મ બને. બીજું કઈ સૂઝે જ નહીં પરમાત્મા છે. લાભની વાત છે. ગુરુ ભગવંત પાસે જાઓ, એમના દર્શન કર્યા એ જ લાભ છે. બેસો, ક્યારેક બેસો, મેં કહ્યું છું એક વાર, માત્ર બેસો, એમની ચર્યા નિહાળો, એમના કૃત્ય નિહાળો, બસ ધન્ય થાઓ. એ આરાધનાની અનુમોદના કરો. આટલા માત્રથી પણ આપણે ધન્ય થઈ જઈએ છીએ. આપણે શેના માટે નીકળ્યા છે? એ વાત કરે એટલા માટે. આપણે વ્યવહાર કરવા આવ્યા છીએ કે ધર્મ? આપણો ઉદ્દેશ્ય શું છે? ચોક્કસ જરૂરી હોય ને વાત કરવી પડે તો બેસીએ, એની ના નથી. પણ ક્યારેક આપણે આવ્યા અને કોઈક કારણવશ સામે જોયું હોય ને બોલાયા ન હોય, સામે કદાચ જોયા ન હોય, લખવામાં કે વાંચવામાં હોય, અને તમે દર્શન કરીને નીકળી ગયા, કેમ અધૂરપ લાગે તમને? આપણે ઉપાશ્રય ચડીએ, દેરાસર ચડીએ એ એટલા માટે બસ દર્શન કરવા છે. મારે એ પરમાણુનો અનુભવ કરવો છે, મારે વાતાવરણનો અનુભવ કરવો છે, મારે મારી જાતને કૃતાર્થ કરવી. અપેક્ષાઓ છોડી દો, ધારણાઓ છોડી દો, ગણિત છોડી દો, નહીતર શ્રદ્ધા ખોઈ બેસશો. નહીતર શ્રદ્ધા ખોવાનો વારો આવશે. બહુ જોખમ છે આ બધા. ગુરુ ભગવંતને લાગ્યું કે ના, કદાચ આ જીવ નિર્વેદ પામી શકે, આ જીવ વૈરાગ્ય પામી શકે, એને કથા કરવી જોઈએ. અને ક્યારે પણ તમારે નિવેદન કરીને વાત કરજો. વાત કરતા હોય ગુરુ ભગવંત સાહેબ, આપને યોગ્ય લાગે, આપને સમય હોય તો મારે આટલું જાણવું છે, આટલું સમજવું છે, એમ કરો. આ વિનય, આ વિનય. વંદનમાં પૂછીએ અને વાત કરવામાં ન પૂછીએ. વંદન પૂછીને કરવા, જવાબ ન મળે તો કરે નહીં, અને વાત તો ગમે એમ કરવાની નહીં. વાત કરતા પહેલા અહીંયા તો ખાલી નિવેદન જ કરવાનું. એટલે ગુરુ ભગવંત એની પોતાની કથા કરે છે. બહુ લાંબી કથા છે, આપણે એમાં નથી ઉતરતા. અને એ કથા સાંભળીને ધણેણ ભણિયમ ભયવમ સોહણમ તે નિવેયકા. જેમ જેમ સાંભળતો જાય છે, શ્રવણ એ પણ કળા છે. શ્રવણ થવું જોઈએ. શ્રવણ કરે તેનું નામ શ્રાવક. શૃણોતિ ઇતિ શ્રાવક. આ વ્યાખ્યા આપી છે શાસ્ત્રકારોએ. જે સાંભળે તે શ્રાવક. સાંભળી અને પોતાની જાતને સંભાળે તેનું નામ શ્રાવક. માત્ર સાંભળવું પર્યાપ્ત નથી, પોતાની જાત સંભાળવી એ પણ એટલું જ જરૂરી છે. સાંભળીને જાત સંભાળવા સુધી પહોંચવું એ શ્રવણનું ફળ છે. શ્રવણ સાંભળતો જાય અને ભાવિત થતો જાય. એ ઘટનાઓ, હાય હાય આમની સાથે કેવું બન્યું, નહીં, એવું બધું નથી. પણ આ સ્વરૂપ છે સંસાર. એટલે કહે છે કે ભગવાન ખૂબ ઉત્તમ કારણ છે નિર્વેદનું. જે સહૃદય વ્યક્તિ છે, જેની સંવેદના જાગે છે, જેની ચેતના જાગૃત છે, કોઈને પણ આપની વાત સાંભળીને નિર્વેદ ન જાગે એવું બને. કારણ કે સંસાર જ આવો છે. આપ મને આદેશ કરો કે મારે શું કરવું.
આદેશ કરો, પોતાની ઈચ્છા નથી જણાવો. આપ આદેશ કરો. ગુરુને યોગ્ય લાગશે આદેશ કરશે, પણ એ સ્વીકારવાની તૈયારી હોય તો આવું બોલીશ. પછી કોઈ ગમે તે આજ્ઞા આપી દે, શું કરવું? તૈયારી ન હોય તો એટલે આપણે એમ કહીએ સાહેબ મારે આટલી બાધા લેવી. તમે જાતે નક્કી કરી નાખો મારે આટલું કરવું. તમે કોઈ દાડો પૂછો સાહેબ મારા માટે શું યોગ્ય છે, મારા માટે શું ઉચિત છે, મારે શું કરવું જોઈએ ને કેટલું કરવું જોઈએ? ક્યારેક લેજો. ભગવંત આજ્ઞા કરો, મારે શું કર્તવ્ય છે? એ યશોધર આચાર્ય ભગવંત એને કહે છે કે ભાઈ સાંભળ, દુલ્લહા ચરણ ધમ્મ સામગ્રી, ચારિત્ર ધર્મની સામગ્રી બહુ દુર્લભ છે. બહુ સંક્ષેપમાં પણ બહુ અદ્ભુત વર્ણન કર્યું છે. આપણા આખા પરિભ્રમણને થોડા વાક્યોમાં આ મહાપુરુષે સમજાવી દીધું છે કે આજે તમે જ્યાં ઊભા છો એના માટે તમે કેટલું કર્યું છે એનો અંદાજ બહુ સમજવા જેવું. આપણને કિંમત નથી, ખરેખર નથી. આપણને કોઈ કિંમત નથી. આપણે જ્યાં ઊભા છીએ એ વસ્તુ, એ આયુષ્યની કિંમત નથી, એ ભવની કિંમત નથી, આ મળેલી સામગ્રીની કિંમત નથી, આ અવસરની કિંમત નથી, કોઈ જ કિંમત નથી. આપણે જીવીએ છીએ પણ આપણી મનસુફી, આપણે જીવીએ છીએ પણ આપણી ઈચ્છાઓ, આપણે આનું મહત્વ સમજ્યા છીએ ને કરીએ છીએ નહીં. હજી આપણને મહત્વ છે પણ આપણી ઈચ્છાઓનું, આપણા મોહનું, આપણા સંસારનું. કોનું મહત્વ વધારે? સાચું કહો, કોનું મહત્વ? આટલા વર્ષો પછી ધર્મ મુખ્ય થઈ ગયો અને સંસાર ગુણ બન્યો હોય એવું બને છે? નથી બનતું. કેમ? હજી નથી સમજાવ. સાંભળીએ છીએ, સમજાતું. આ સાંભળીએ ને ત્યારે ખબર પડે કે રે આટલું બધું અહીં પહોંચવા માટે આટલી લાંબી યાત્રા, આવી આવી યાત્રા કરવી પડે. ગુરુ ભગવાન કહે છે બે પ્રકારના જીવો હોય, એક સ્થાવર અને એક જંગમ. સ્થાવર તો પૃથ્વી, જલ, તેજ, વાયુ, પૃથ્વી કાય, અપ કાય, તેવ કાય, વાયુ કાય, વનસ્પતિ કાય, બધા સ્થાવર જીવો. જંગમ તો કે કીડા મકોડા, ગાય ભેંસ વગેરે વગેરે જે કંઈ પણ છે બધા જંગમ જીવો છે. એમાં જીવ જ્યારે સ્થાવરપણામાં આવે, નિગોદમાંથી નીકળીને જ્યારે સ્થાવરપણામાં આવે ને ત્યારે પૃથ્વી કાય, અપ કાય, તેવ કાય, વાયુ કાય, આ ચાર કાયામાં અસંખ્ય ઉત્સર્પિણીને અવસર્પિણી પસાર કરે. કેટલી? એક ઉત્સર્પિણી ને અવસર્પિણી બંને મળીને કેટલો કાળ થાય ખબર છે? 20 કોડા કોડી સાગરો. 20 નહીં, 20 કોડા કોડી. એવી અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી પસાર કરવી પડે એક વાર આ ચાર યોનિમાં ગયા હોય તો. પૃથ્વી કાયમાં, અપકાયમાં, તેવ કાયમાં, વાયુ કાય. અને વનસ્પતિમાં જાય ત્યારે તો અનંત ઉત્સર્પિણી અવસર્પિણી નીકળી જાય. એમાંથી બહાર નીકળવામાં આપણે કરીને આવ્યા છીએ. માત્ર આ આપણી જાત સામે રાખવાનું છે કે હું કેટલી મહેનતે અહીં પહોંચ્યો છું, કેવા કેવા ભવો ને કેવી કેવી કદરથનાઓ, કેવી કેવી વિડંબનાઓ ને કેવી કેવી દુર્દશાઓમાંથી પસાર થઈને આવ્યો. બરાબર યાદ રાખજો આપણે. એટલે અનંત ને અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી પસાર કરે એમાંથી એ કર્મો ખપે ને. જોજો, સ્થાવરમાંથી જંગમમાં પ્રવેશ કરવા માટે કર્મ ખપાવવા પડે તો કેટલો કાળ લાગે? કેટલો કાળ લાગે? અનંત ઉત્સર્પિણી અવસર્પિણી જાય ત્યારે એટલો કર્મક્ષય ભેગો થાય કે જેનાથી તમે જંગમમાં જાઓ. એમાંય પાછા બે ઇન્દ્રિય થાવ, તે ઇન્દ્રિય થાવ, ચોરિન્દ્રિય થાવ, એવા અનેક ભવોમાં પરિભ્રમણ કરો ત્યારે તમને પંચેન્દ્રિયપણું મળે. ત્યાં અસંખ્ય કાળ નીકળી જાય. કોઈ યોગ તો મળે જ નહીં. અકામ નિર્જરા કરવાની છે એ ઝીણું ઝીણું ઝીણું. મેં કહ્યું હતું એક દિવસ તમને પેલા ધૂળ ધોયાનો ઉદાહરણ આપ્યું, યાદ છે? ધૂળ ધોયા
શબ્દ યાદ રહ્યો છે? નથી. સોની બજાર હોય ને ત્યાં સવારમાં પેલા બ્રશ લઈને ને ઝાડુ લઈને ફરી વળે ને એ બધા ધૂળ ધોયા છે. એ કાંઈ એમને એમ કોઈ પગાર વગર કરે છે હો કામ, એને કાંઈ મળતું નથી પગાર, પણ એ કરવા દે, કારણ કે એ બધી ધૂળ ભેગી કરીને ઘરે લઈ જાય, તગારાઓના તગારાઓ ભરીને ઘરે લઈ જાય અને એને રિફાઇન કરે આપણી ભાષામાં, અને એમાંથી જે સોનાના કણિયા હોય ને એ ભેગા કરે. એ સોનાના કણ ભેગા કરે. 10 તગારા હોય એમાંથી કેટલું સોનું નીકળે? એની ગટર હોય ને એમાંથી એ કાદો કાઢી જાય, કારણ કે સોનીનું કામ છે ટીપવાનું, આ તે, એમાંથી કંઈક ને કંઈક તો ઉડે જ રજકણો. એ બધી રજકણો ભેગી કરે. બસ આ જેમ ધૂળ ધોયાઓ રજકણ ભેગી કરે ને નાની નાની નાની, એમ આપણે આ અનંત ભવો સુધી થોડું 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 પુણ્ય ભેગું કરીએ ને ત્યારે આપણી ગતિ આગળ વધે. એ જ્યાં સુધી ભેગી ન થાય ત્યાં સુધી ત્યાં ને ત્યાં ત્યાં ને ત્યાં ત્યાં ને ત્યાં જન્મ મરણ કર્યા જ કરવા. સ્થાવરમાંથી જંગમમાં આવે, વેન્દ્રિય તેન્દ્રિય ચોરેન્દ્રિય, એમાં અસંખ્ય કાળ કાઢે ત્યારે પંચેન્દ્રિયપણું પામે. અને પંચેન્દ્રિયપણું પામે ત્યારે વળી પાછો ક્યાંક ગધેડો ને ક્યાંક ઊંટડો ને ક્યાંક ઘોડો ને ક્યાંક ગાય ને ક્યાંક બળદ ને ક્યાંક કંઈક આવા બધા ભવો મળ્યા કરે. એમાં ખણો પરિભ્રમણ કરે અને જે અકામ નિદ્રા થઈ હોય એમાં પછી ક્યારેક મનુષ્યપણું મળે. હવે મનુષ્ય થાય એમાં પણ શક ને યવન ને બબ્બર ને આવી અનેક પ્રકારના જે અનાર્ય લોકો છે એવા લોકો વચ્ચે જન્મ થઈ જાય. એમાં પરિભ્રમણ કરતા 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 માંડ માંડ આર્ય દેશમાં જન્મ મળે. હવે આર્ય દેશમાં જન્મ મળે ને ક્યાંય ક્યાંક ચાંડાળના ઘરમાં જન્મ મળી જાય, ક્યાંક ધોબીના ઘરમાં, કોઈક ચમારના ઘરમાં, કોઈકના ઘરમાં, કોઈક શિકારીના ઘરમાં, કોઈક માછીમારના ઘરમાં, કોઈક સ્લોટર હાઉસ ચલાવનારાના ઘરમાં, ગમે તેના ઘરમાં આપણને જન્મ મળી જાય. આવું એક એક જન્મે ન થઈ જાય, આવા કેટલાય જન્મો વીતે, કેટલાય જન્મો લીધા હોય. હવે આર્ય દેશ છે છતાંય દશા. આ જન્મ મળે પછી વળી ક્યારેક કર્મ ખપાવતા ખપાવતા સ્થિતિ આવે, ઉત્તમ કુળ મળે. શું મળે? પણ ઉત્તમ કુળ તો મળે. ત્યાં પણ કાં તો આંખે કાણો થયો હોય, કાં તો કુબડો થયો હોય, કાં આંધળો થયો હોય, કાં પાંગળો થયો હોય, કાં બેરો થયો હોય, જે બી થયો હોય, ખોડ ખાપણ વાળા ભવો પસાર કર્યા હોય, એટલે ત્યાંય શરીર વિકલ મળ્યું હોય. એવું અનેક વાર અનુભવી પરિભ્રમણ કરી અને વળી ક્યારેક સારું શરીર મળે. આર્ય દેશમાં સારું શરીર મળે, પણ એ સારું શરીર તો મળી જાય, પણ ત્યાં વળી આવરદા ન હોય. કોઈક ને કોઈક નિમિત્તે આપણી આવરદા પૂરી થઈ જાય. કોઈક રોગથી, કોઈક દંડના પ્રહારથી, કોઈ શસ્ત્રના પ્રહારથી, કોઈ કશાક નિમિત્તથી કંઈક ને કંઈક નિમિત્ત મળે અને આપણી આવરદા નથી થતા. ઘણા જીવો હજી તો ગર્ભમાં આવ્યા હોય ને ચાલ્યા જાય, ઘણા તો હજી ગર્ભમાંથી બહાર આવ્યા હોય ને ચાલ્યા જાય, હજી તો બિચારા ચાલતા શીખે પહેલા ચાલ્યા જાય. એવા કેટલાય જીવો છે. આવા અનેક ભવો કરીએ ત્યારે માંડ માંડ એવી પુણ્ય સંપદા ભેગી થાય કે મારું આયુષ્ય સ્થિર બને. હવે આયુષ્ય જ્યારે સ્થિર બન્યું હોય ત્યારે વળી પાછા ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, આ મોહના પ્રભાવની અંદર એ આવતું પૂરું થઈ જાય. શેમાં પૂરું થઈ જાય? ભાન જ ન હોય, જાગૃતિ જ ન હોય કે હું કઈ રીતે જીવી રહ્યો છું. બસ આ બધા જ ભાવોને સેવતા સેવતા એ ભાવ પૂરો કરે, કોઈ દિવસ ધર્મ બુદ્ધિ થાય નહીં. એવા કેટલાય ભવો કરીએ ત્યારે માંડ કોઈક ધર્મમાં, કોઈક ભવમાં ધર્મ બુદ્ધિ મળે, પણ સાચા ધર્મની સમજણ ન હોય એટલે ગમે તે બાજુ ઢળી જાય. જે મને અનુકૂળ હોય, જે મારી ઈચ્છાઓને અનુકૂળ હોય એવી વાતોમાં ઢળી જઈએ. કોઈ કહે છે કે ભાઈ અહીંયા આમ કર, બાળનું બલિ ચડાવ તો તારું આ કામ થઈ જશે, આને ધર્મ જ કહેવાય. આવા તેવા બધા જ ધર્મોમાં જોડાઈ જાય. ધર્મ બુદ્ધિ તો થઈ છે પણ સાચાની સમજણ નથી મળી. એટલે જે મનમાં આવે આકાંક્ષા પૂર્તિ થાય એના માટે જે ધર્મ કયો હોય, ઊંધે રવાડે ચડાવ્યો હોય તો ચડી જાય. એટલે સર્વજ્ઞ ભાષિત જે ધર્મ છે ત્યાં સુધી તો એ પહોંચ્યો જ ન. એવા ભવો કરતા 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 વળી ક્યારેક પરમાત્માના ધર્મ સુધી પહોંચે, પણ ત્યાં શ્રદ્ધા ખૂટી પડે.
ધર્મ સુધી તો પહોંચી જાય, પણ અનાદિકાળનો જે અભ્યાસ છે ને અશુભ ભાવનાઓનો, ખોટા પરિણામોનો, એ અભ્યાસના કારણે એની શ્રદ્ધા જ ન પેદા થાય. મળે કરતો બધું જ હોય પણ શ્રદ્ધા વગરનો હોય, એ શ્રદ્ધા ન મળે. અને એવા ભવો ઘણા વિતાવ્યા પછી ક્યારેક એને શ્રદ્ધા પ્રાની પ્રાપ્તિ થાય, અને શ્રદ્ધા પછી ચારિત્ર ધર્મ સુધીની સામગ્રી એને સુલભ થઈ જાય એવા અનેક ભવ ગુજારે ત્યારે બને ઘટના. શું લાગે છે? કેવી લાગે છે આ યાત્રા? ફરી કરવી છે ને? અત્યાર સુધી યાદ નથી, યાદ રહે એવી રીતે ફરી લેવું છે. હા, આપણી કથા છે, હા આપણું પરિભ્રમણ છે, આ બધું જ કરીને આવ્યા છે, આટલું બધું વેઠીને અહીં સુધી પહોંચ્યા. ગુરુ ભગવંત એને કહે છે, ભાઈ આ ચરણ ધર્મ, આ ચારિત્ર ધર્મ જે પામે એને પરમ પદ મળે છે. તું અહીં સુધી પહોંચી ગયો, આના માટે ઉદ્યમ કરજે. બીજો એકે ઉદ્યમ આ સંસારમાં કરવા જેવો નથી. બરાબર યાદ રાખજો, આ શિખામણ યાદ રાખજો. એક પણ ઉદ્યમ કરવા જેવો નથી. મારી પાસે આ થઈ જાય, મારી પાસે તે થઈ જાય, હું આ મેળવી લઉં, તે મેળવી લઉં, મારું આવું નામ થઈ જાય, મારું ફલાણું ઢીકણું થઈ જાય, સમાજમાં વાહ વાહ થઈ જાય, હું બધે છવાઈ જાઉં, બધે મારું નામ લેવાય, કશું એ મેળવવા જેવું નથી. કશું જ, આ કશું પણ મેળવેલું પરલોકની યાત્રામાં ક્યાંય કામમાં આવતું નથી. કોઈ તમને અહીંથી પરલોક જઈશું ને કોઈ પૂછે નહીં, ભાઈ ક્યાંથી આવ્યા છો, તમારી આઈડેન્ટિટી બતાડો, એ પ્રમાણે તમને જગ્યા મળશે? ક્યાંય નહીં. તમારા કર્મ પ્રમાણે તમને જગ્યા મળશે, તમારા અધ્યવસાય પ્રમાણે તમને જગ્યા મળશે, તમારી પ્રસિદ્ધિ પ્રમાણે તમને ક્યારેય જગ્યા નહીં મળે. તમે કોણ હતા ને કોણ નહીં હતા, કર્મને કોઈ લેવા દેવા નથી. એ બાબત સાથે કોઈ લેવા દેવા નથી. તમે શું હતા, તમે કેવા હતા, એની સાથે લેવા દેવા છે. આપણે શું હતાની મહેનત કરીએ છીએ, કેવા થવું છે એનું ભૂલાઈ ગયું, વિસરાઈ ગયું. તું આનો ઉદ્યમ કરજે દોસ્ત, આ મેળવવાની મથામણ કરજે. બીજી કોઈ મથામણ કરવા જેવી નથી. બધું જ આ નામ ને સન્માન, આ પદ ને પ્રતિષ્ઠાઓ, આ તકતીઓ ને પૈસાઓ, બધું જ અહીંયા મૂકીને જવાનું છે. આ કશું જ તારી સાથે નહીં આવે, નહીં કરતો મહેનત. લાગે છે વાત સાચી? આપણે એવું જ માન્યું છે સાહેબ મહેનત નહીં કરીએ તો ચાલશે કેમ? નહીં, સંસાર એ મહેનતનું કામ જ નથી. સંસાર મહેનતનું કામ જ નથી. સંસાર એકનું જ કામ છે, પુણ્ય. મહેનત ગમે તેટલી કરો, પુણ્યનો સાથ નહીં હોય ને તો નહીં જ ચાલે. ગમે એટલી મહેનત કરો. એટલે મહેનત કઈ બાજુ કરવી જોઈએ? ખરેખર સંસારમાં સુખ જોઈએ ને તો તમારે મહેનત પુણ્ય વધારવા કરવી જોઈએ, ત્યાં મગજમારી ન કરવી. એટલે ગુરુ ભગવાન કહે છે કે ભાઈ ત્યાં ઉદ્યમ કરજે. અસા થયા સંવ સંયોગા, તું ગમે તેટલું મેળવી લઈશ ને એક પણ સંયોગ શાશ્વત નથી. કશું જ તારી સાથે રહેવાનું નથી. તું કેટલું છોડતો આવ્યો એ તો વિચાર કર. કઈ આ પહેલી વાર થોડી તું મેળવી રહ્યો છે. તું આટલો બધો હરખાય છે. એટલે આ દોસ્ત રત્ન ને મણી દેવલોકના વાતાવરણમાં આલોટતો હતો વગર ટેન્શને. અહીં તો ગમે તેટલા ડનલોપમાં ને એસીમાં સૂતા હો તો સવાર પડે ને ચિંતા થાય દુકાને પહોંચવાનું. ત્યાં તો એ નહોતું. સવારે ઉઠીને કોઈ કામે જવાનું છે, કંઈક ટેન્શન છે, કોઈકના લેણા બાકી છે ને કોઈકને દેવાના બાકી છે ને કોઈકની સાથે કોમ્પ્રોમાઇઝ કરવાનું છે, કોઈકની સાથે સોદો કરવાનો છે. એકે ટેન્શન વગર સવારથી ઉઠીને સાંજ સુધી એકમાત્ર સુખ ભોગવવાના હોય એવી સ્થિતિ છોડીને આવ્યો છે ભાઈ. આ સીધો કાંઈ નથી. 24 કલાકનું ટેન્શન. થોડી વાર માટે તમને ઊંઘ આવે, થોડું તમે ખાઈ શકો, થોડુંક તમે માણી શકો, કદાચ. એટલે એવું માનતા જ નહીં. અસાસયા સંવ સંજોયા, આ બધું તો કેટલી અનંતી વાર છોડીને આવ્યો છે. હરખાય છે શેનો? આ મને મળી ગયું. શું હરખ કરે? કાંઈ નવું છે? આપણા અને બીજા પ્રાણીઓના હરખમાં કોઈ ફરક નથી. કૂતરાને પેલું છૂછું મળી જાય તો એ હરખાઈ જાય.
પદાર્થનો ફેર છે, હરખમાં કોઈ ફેર છે? તમે એના મોઢામાંથી પેલું છૂટું ખેંચી કાઢો, લ્યો, નહીં છોડે. અને આપણા હાથમાંથી કોઈ લઈ જાય. એ જ છીએ આપણે, ખાલી આકૃતિનો ફેર છે, બાકી કાંઈ નહીં. પ્રકૃતિનો ફેર નથી, આકૃતિનો ફેર છે. પહવૈ વિનિજ્ય સુરાસુરો મચ્ચુ. તું ગમે તેટલું ભેગું કરીશ, ગમે એવી તારી સ્થિતિ સર્જાઈ જશે, છાપામાં આવી જશે, નંબર 1 છે, તો પણ કાળ આવીને તને ઉપાડી જવાનો છે. બસ આ નક્કી જ છે. કાળ આવીને તને ઉપાડી જશે. એ પેલો નંબર હશે ને ત્યાં શ્રદ્ધાંજલિ લખાઈ જશે. દિવંગત થયા છે. શું થયા છે? સારું જ લખવું પડે ને, દિવંગત જ થાય ને, બીજે તો કોઈ જતું જ નથી. બીજે ક્યાંય કોઈ જતું નથી. હા, દિવમ એટલે દેવ, દેવલોક. દેવલોકમાં ગયો દિવમ. હે ગરુખ નિવાસી સૌણતુલ્લા બંધવા. જેટલા પણ સ્વજનો, પરિજનો, મિત્રો જે એકઠા કર્યા છે ને, બસ એક વૃક્ષ ઉપર ભેગા થયેલા પંખીની જેવો આપણો બધાનો મેળો છે. આપણે બધા ભેગા થયા છે. રાત સાંજ પડે, પક્ષીઓ ભેગા થાય, સવાર પડે અને બધા પક્ષીઓ ફર કરતા બધા પોતપોતાના રસ્તે પડી જાય. એમ એક દિવસ આપણે સૌ પોતપોતાના રસ્તે પડી જઈશું. તમે કોઈની ચિંતા નહીં કરો. સાચું કહો, કોઈ દિવસ વિચાર આવે મારા માતા પિતા ક્યાં ગયા હશે, એમનું શું થતું હશે? કોઈ ચિંતા કરો છો? એક જણાએ બહુ સરસ કહ્યું હતું મને કે સાહેબ, આપણે હંમેશા એવું વિચારીએ છીએ કે હું ચાલ્યો જઈશ પછી આ બધાનું શું થશે. ખરેખર તો એ વિચારવું જોઈએ હું ચાલ્યો જઈશ પછી મારું શું થશે. આ બધા તો જલસા જ કરવાના છે, તું ચિંતા કરતો જ નહીં. આપણો જ દાખલો લો ને, આપણને કોણ યાદ આવે? જેટલાને માટે આપણને પ્રીતિ ને પ્રેમ હતો એ બધાને આપણે મૂકીને આવ્યા. કોઈને માટે વિચાર આવ્યો કે એમનું શું થતું હશે, ક્યાં ગયા હશે, કેવી ગતિમાં હશે, શું ભોગવતા હશે, સુખમાં હશે, દુઃખમાં હશે, કશું પામ્યા હશે, નહીં પામ્યા હોય, કોને ખબર? આ તમારે ત્યાં માગવા આવ્યો છે ઈ કે તમારી આગળ ઉભો કૂતરો ઈ જ હોય તો કોને ખબર? પણ આપણને ચિંતા થાય છે. બસ સૌ પોતાના કામે લાગી જાય છે. આપણે ચાલ્યા જઈશું ને એટલે ટીંગાઈ જઈશું. બસ બીજું શું થશે? વધુમાં વધુ થોડો વખત યાદ રહેશે, ધૂપ દીપ થશે, પછી દિવાળી સાફ સુફી થશે. એનાથી વધારે કોઈ આપણું વજૂદ નથી. એનાથી વધારે કશું જ નથી આપણી પાસે. વિમાય દારૂણોય વિષય પ્રમાઓ. બહુ સરસ શબ્દ વાપર્યો છે, વિષય પ્રમાદ. વિષય સુખ નથી વાપર્યો, વિષય સ્વયં પ્રમાદ છે. દરેક ભોગની ઈચ્છા પ્રમાદ છે અને વિપાક દારૂણ છે. ગુરુ ભગવંત એને સમજાવે છે કે ભાઈ આનો ઉદ્યમ કરજે. આ બધું તો આવું જ છે. ચારિત્રના પરિણામ જાગ્યા છે ધનકુમારને. ભગવંતને કહે છે, ભગવંત આપે અનુગ્રહ કર્યો, ખૂબ કૃપા કરી છે આપ, હવે મારે આ જ લેવી છે. આપ મને આજ્ઞા આપો, હું જાઉં માતા પિતાને નિવેદન કરું, એમને સમજાવી અને આપની પાસે આવું. અને ગુરુ ભગવંત એક જ વાક્ય દરેકને, આપણે ત્યાં પરંપરા છે, કોઈક આવી રીતે જતો હોય ને ત્યારે એને આ એક વાક્ય કહેવાની પરંપરા છે, મા પડિબંધમ પુનઃ. ભાઈ ક્યાંય રાગમાં ફસાતો નહીં. તારા માટે પ્રયત્નો થશે, તું જાય એટલે સીધી રજા મળી જાય એવું બનવાનું, પણ ક્યાંય રાગમાં લપેટાતો નહીં, ક્યાંય પ્રતિબંધ કરતો નહીં. દરેક વખતે જંબુકુમાર ઘરે ગયા પૂછવા ત્યારે ભગવંતે કહ્યું હતું મા પડિબંધમ પુનઃ, ક્યાંય પ્રતિબંધ કરતો નહીં. ગયો માતા પિતાની પાસે, આખી વાત કરી, ગુરુ ભગવંત પાસે ગયો હતો, ગુરુ ભગવંત મળ્યા છે. માતા પિતાને એમ થયું કે ઓહો, જોજો એની સાથે બનેલી ઘટનાઓ વિસરાઈ ગઈ, એણે જેની સાથે અન્યાય કર્યો એ વિસરાઈ ગયું. ધર્મનું વાતાવરણ ઊભું થાય ને તો દુર્ધ્યાનનું વાતાવરણ ખસી જ જાય. વાતાવરણ બદલો.
આપણે વાતાવરણ નથી બદલતા ને માટે નબળી જ વાતોમાં આપણો સમય પસાર થઈ જાય છે. નબળી જ વાતો આપણે ત્યાં ફર્યા કરે. ભૂલાઈ ગયું પેલી ધનશ્રી ક્યાં ગઈ, એને તને મારવાનો પ્રયત્ન કર્યો, કોઈ વાત યાદ નથી આવતી. ગુરુ ભગવંતની વાત સાંભળી, હૈયું આખું અસ્તિત્વ સમગ્ર આત્માનો પ્રદેશ એ પ્રદેશ એનાથી એટલો બધો ભાવિક છે કે હવે આ સંસારની કોઈ વિડંબના એને લાગતી નથી. એ માતા પિતાને નહીં, પડી બુદ્ધા એમને પ્રતિબોધ થઈ ગયો. માતા પિતાને એમ થઈ ગયું ખરેખર આ સંસાર રહેવા જેવો નથી, આપણો દીકરો તૈયાર થઈ ગયો છે, એના માથે બધું નાખીને આપણે નીકળી લ્યો. બોલો, સારું વિચાર્યું ને? આ જ વિચાર આવે. સંસારનો વ્યવહાર આ જ છે. હે હા તું પણ પેલો હું એમ નીકળે તો ખરો કોઈ? એટલે કહે છે કે દીકરા પડિયજ્ઞે હે મણિ મોક્તિ, આ જેટલા પણ મણિ મોક્તિ, જેટલું પણ આપણી સંપત્તિ છે, ધન છે, સારભૂત જેટલું પણ તારી પાસે છે એ બધું તમે રાખો, તું રાખ. મહાપુરુષોએ જેનું આચરણ કર્યું છે એ ધર્મનું આચરણ કરવા અમે તૈયાર છે, અમારે નીકળવું છે. ધનકુમાર કહે છે બહુ સારી વાત, તમે તૈયાર થાઓ, એનાથી રૂડું બીજું શું હોય છે? તમે આ બધું છોડીને નીકળતા હો તો આનાથી સારું શું હોય? પણ તમે જે કહ્યું ને કે આ બધું સંપત્તિ, આ બધું તમે સાર દ્રવ્ય તું લઈ લે, આ બધું સારભૂત, આમાં સાર જેવું શું છે એ તો સમજાવો. તમે કીધું કે સારભૂત છે તો મને સમજાવતા તો જાઓ કે આમાં સાર શું છે. શું મૃત્યુ આવશે ત્યારે મારું રક્ષણ કરશે? સવાલ પૂછે. મૃત્યુ આવશે ત્યારે આ પદાર્થો મારું રક્ષણ કરશે ખરા? શું આ બધું મારી પાસે હશે તો જન્મ જરા મૃત્યુ આ બધા જ વિકારો ક્યારે મને નહીં આ ભળે એવું બનશે ખરું? શું આજે આપણી પાસે છે એનાથી જેટલા પણ જીવો છે બધા એના મનોરથ પૂરા કરી શકાય એટલું ખરું આની અંદર કઈ તાકાત? અને ગમે તેટલું રક્ષણ કરો તો જેના ભાગ્ય પરવારી ગયા છે એની પાસે આથી ચલે નથી જતી, નીકળી જ જાય છે ને, છોડીને ચાલી જ જાય છે. એવું તો છે નહીં કે આ ટકવાની જ છે. અને બીજી વાત, આ બધું જ મારી પાસે હોય તો એનાથી મને પરભવમાં શું ફાયદો થાય? આટલી વાતનો જવાબ શું? જવાબ પિતા કહે છે કે ભાઈ તારી વાત તો સાચી છે, આમાંનું કાંઈ ન તો મૃત્યુ ટાળી શકાય છે, ન જન્મ જરા મરણના વિકારો ટાળી શકાય છે, ન કોઈના મનોરથ પૂરી શકાય છે, ન પરલોકમાં કોઈ લાભ થાય છે, કશું જ થઈ શકે એવું નથી. બધી જ વાત સાચી છે. તો પછી તમે જે માર્ગે જવા તૈયાર થયા છો એમાં મને પણ સાથે લઈ લો ને. મને શું કરવા આ બધું ઓળગાડીને જાઓ છો? ત્યારે પિતા એમ કહે છે કે ભાઈ અનુમતિ તો હું આપી દઉં, પણ યુવાની બહુ વિષમ છે. ચેતવે સમજાવે છે કે યુવાની બહુ વિષમ છે, ઇન્દ્રિયો એને દમવી બહુ અઘરી છે, કામદેવ જ્યાં ત્યાં નડ્યા કરે છે, ગમે ત્યારે નડી શકે એવી એની તાકાત છે, અને વિષયો ગમે ત્યારે આપણને આકર્ષી શકે છે. ત્યારે ધનકુમાર પરિણમેલું આ શીખવાડેલું નથી, આ સમજાયેલું. શીખવાડેલામાં શબ્દો હોય, સમજાયેલામાં ભાવ. અહીંયા સમજણ ઉગલી છે. પિતાને કહે છે કે પિતા યુવાની એ અવિવેક એનું બીજું નામ છે. યુવાન અવિવેક. તમે કહો છો કે યુવાન ને વૃદ્ધ, જીવ તો અનાદિકાળથી છે. પરમાર્થથી વાસ્તવિક દ્રષ્ટિથી જોવા જાઓ તો ન તો કોઈ યુવાન છે ન કોઈ વૃદ્ધ છે કોઈ? આપણે ક્યારથી છીએ? આપણે તો અનાદિકાળથી છીએ. એક યાત્રા ચાલી રહી છે. આ શરીર યુવાન થાય છે, શરીર ઘરડું થાય છે, શરીરમાં વિકાર પેદા થાય છે. મારામાં કોઈ વિકાર પેદા નથી થતો, પણ શરીરમાં થતા વિકારોને હું મારા ગણી લઉં. હું યુવાન છું, હું શક્તિમાન છું,
હું ઘરડો થઈ ગયો, આ થઈ ગયો, તે થઈ ગયો, આવી બધી વિચારધારામાં હું જીવું છું, કારણ કે આને મેં મારું માની લીધું છે, આ હું છું એમ માની લીધું છે. અને તમે જુઓ તો ખરા સંસારમાં યુવાનોની ક્યાં માંડો છો? આ ઘરડા લોકોને જુઓ. અવિવેકના કારણે આ ઘરડાઓ ઘણી વાર તો વિષયમાંથી પાછા નથી ફરતા. એને કેટલા અભિલાષ હોય છે, આ ખાઈ લઉં ને આ પી લઉં ને આ જોઈ લઉં ને આમ કરી લઉં તેમ, જેમ ઘરડો થાય એમ ઈચ્છા વધે, એમ ઈચ્છા. અવિવેકનું સામ્રાજ્ય હોય તો યુવાની શું ને ઘડપણ શું, ક્યાંય મર્યાદા રહેતી નથી, ક્યાંય સમજણનું ખપ પડતો, સમજણ કામમાં આવતી નથી, કશું જ નથી થતું. એ કશું જ વિચારતા નથી. લોકો શું કહે છે ને શું નહીં કે કોઈની પરવા કર્યા વગર અવિવેકના કારણે જેમ મન ફાવે એમ પ્રવૃત્તિ કર્યા કરે. જો તે વખતે લખેલું છે હરિભદ્ર સુરી મહારાજ તે વખતે લખે છે, વાળ ધોળા થઈ ગયા હોય તો બીજા બધા દ્રવ્યોનું મિશ્રણ કરીને પોતાના વાળ કાળા કરવાની મહેનત કરે છે. આ કોઈ કે વાંચ્યું હશે તો જ શોધ્યું લાગે છે કે વાળ કાળા થઈ શકે છે. દ્રવ્યાંતર યોગે ન કાળ પરિણામ શુક્લાની, કાળના વશે સમય જતા જતા ધીમે ધીમે ધોળા થઈ ગયેલા વાળને બીજા દ્રવ્યો લગાડીને જીવ બાબડો કાળા કર્યા કરે છે. આ વિવેક નથી તો બીજું શું? વાસ્તવિકતા સ્વીકારતા નથી. અંગ કઠિનતા હેતુ શરીર સ્વસ્થ રહે એના માટે પારો વગેરે દ્રવ્યોનું સેવન કરે છે. આ તમે જીમમાં જાઓ છો ને બધા, 6 પેક છે ને, એકે પેક કામ આવતું નથી, એટેક આવે છે. આ 35 થી 40 45 વાળા એકે 6 માંથી એકે પેક, 6 કહેવાય શું કહેવાય, 6 પેક કહેવાય ખરું, પણ એ 6 એટલે 6 નો આંકડો છે શું છે? એવો એકે પેક કામમાં આવતો નથી, ધબ દઈને ઢળી પડે છે. કેમ ઢળી પડ્યો? તમે શરીરનું બળ વધારો છો પણ બહારના આ વિચારો, મન સ્વસ્થ નહીં હોય તો તમારું હૈયું ક્યારેય હાથમાં રહેશે નહીં. અહીં લખે છે પારા વગેરે દ્રવ્યોનું સેવન કરે અંગો મજબૂત રહે એટલા માટે. વૃદ્ધ ભાવ દોષ ભીરું, હું ઘરડો છું એમ કોઈ કહી ન જાય ને એટલે ઉંમર ઓછી બતાડે. કોઈ કાકા કે પોસાય એમ નથી. હવે તમે ઘરડા લાગો છો એટલું જો કહી દે ને તો ઘરે આવીને સીધો દર્પણ સામે ઉભો રહે. એવું શું થઈ ગયું એકાએક? આયુષ્ય ઘટે છે એને વિચાર નથી આવતો, પણ આ મહેનત કર્યા કરે છે. વિચાર વાળ કાળા કરવાની, શરીરને સ્વસ્થ રાખવાની ને ઘરડો ન દેખાવો એની મહેનત કરે છે, પણ એ વિસરી જાય છે કે મારી આવરદા ઘટી રહી છે, ઘસાઈ રહી છે. ન ચિંતયંતી જન્માંતરમ, મારા ભવાંતરનો વિચાર એને આવતો જ નહીં. મારું ભવાંતર કેવું હશે, મારે શું કરવાનું છે, ભૂલી જાય. પણ એની સામે તમે વિચારો, એ જ બીજી બાજુ તમે જુઓ, શ્રુતાભ્યસ્ત પરલોક માર્ગા, જેણે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, જેને સમ્યક જ્ઞાન મેળવ્યું છે, એવા યુવાનો લોકો પણ આ જ જન્મમાં એમનામાં વિવેક ખીલ્યો હોય એટલે સંપત્તિને વિદ્યુત જેવી ચંચળ માનીને વિષય સુખોના વિપાકને સમજીને પોતાના પ્રમાદનો ત્યાગ કરે. મૃત્યુથી ભયભીત થયેલા જે હરણિયાઓ છે ને એની જેમ પાપ જોઈને પણ ત્રાસ પામનારા જીવો છે. એ ક્યારેય પાપનું સેવન કરતા નથી. યુવાનો છે જોજો, એક બાજુ ઘરડા છે જેનામાં અવિવેક છે, એ આ બધા જ નાટકો કરે છે, અને એક બાજુ યુવાન છે જેને સમ્યક જ્ઞાન પ્રાપ્ત થયું છે, એ બધા જ ભયથી ફફડે છે, સંસારના ભયથી ફફડે છે. એને પાપ કરવા તરફ એક પગલું માંડવું હોય તો અંદર ત્રાસ ઉત્પન્ન થાય. અને એવા યુવાનો પણ ચારિત્ર ધર્મ ઉત્સાહથી અંગીકાર કરી લે છે. પિતાને કહે છે કે પિતા બંને દાખલા સામે છે, કયું ઉદાહરણ લઈશું, કયું ઉદાહરણ લઈશું? એટલે તમે કહો છો કે યૌવન એ કોઈ કારણ નથી. વિષયો કોને પીડી શકે? કોને પીડી શકે? જેનામાં સમ્યક જ્ઞાન નથી પ્રગટ્યું, જેનામાં વિવેક નથી પ્રગટ્યો, એને આ બધું પીડી શકે. એટલે તમે ચિંતા નહીં કરો. અને છેલ્લી વાત એ છે, તાય પહાવો ચેવ મે અવિગમ ભવિષ્ય,
પિતાજી આશીર્વાદ આપો, તમારા આશીષથી મારું જીવન નિર્વિઘ્ન બની જશે, મને બીજી કોઈ પરવા નથી, આ બીજું કશું જ મને પ્રભાવિત કરી શકે એમ નથી, ગમે ત્યાં જઈશ ને તમારા આશીષ મારી સાથે હશે તો મારું જીવન નિર્વિઘ્ન બની જ જશે, આ બધી ચિંતા મને છે જ નહીં. તો પડી સુયમ તેણ, સ્વીકાર્યું પિતાએ, બધાએ તૈયાર થઈ ગયા અને ઘોષણા પૂર્વક મહાદાન અષ્ટાંગિકા મહોત્સવ કર્યો છે, ખૂબ દાન ધર્મ વગેરે કર્યા છે. માતા પિતા અને બીજા પણ પરિજનો એના વૈરાગ્યને જોઈને તૈયાર થયા છે અને યશોધર આચાર્યની પાસે આ બધાએ દીક્ષા લીધી છે અને સમય પસાર થતો જાય. એ કેવી રીતે પસાર કરે છે સમય અને શું ઘટિત થાય છે એનું શું સ્વરૂપ છે, અગ્રે દિખાર વસ્તુ.